તમિલનાડુમાં કોમી એકતાની મહેક કરાઈકુડી મરિયમ્મન મંદિર જતા પદયાત્રીઓ પર મુસ્લિમ બિરાદરોએ પાણી છાંટી ગરમીથી આપી મોટી રાહત। દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં કોમી એકતાને સામાજિક ભાઈચારાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે। આકરા ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે કરાઈકુડી ખાતે આવેલા પ્રસિદ્ધ મરિયમ્મન મંદિરના દર્શનાર્થે પગપાળા જઈ રહેલા હિન્દુ શ્રદ્ધાળુઓને તાપથી રાહત આપવા માટે મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા તેમના પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો। ધાર્મિક ભેદભાવોથી પર રહીને કરવામાં આવેલી આ અનોખી સેવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સાંપ્રદાયિક સૌહાર્દનો હકારાત્મક સંદેશ આપ્યો છે। કરાઈકુડી મરિયમ્મન મંદિરની પવિત્ર પદયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આકરા તાપમાં ખુલ્લા પગે ચાલીને જતા હોય છે। યાત્રાળુઓ મુશ્કેલીને સમજીને તથા તેમને સૂર્યના પ્રકોપથી બચાવવાના ઉમદા હેતુથી સ્થાનિક મુસ્લિમ બિરાદરોએ માર્ગની બંને બાજુએ ઊભા રહી યાત્રાળુઓ પર ઠંડા પાણીનો છંટકાવ કરવાની સુંદર વ્યવસ્થા કરી હતી। માનવતાના આ કાર્ય થકી માત્ર શારીરિક રાહત જ નહીં અપાઈ, પરંતુ ધર્મના નામે ઊભા કરાતા અંતરાયોને તોડી એકબીજા પ્રત્યેની ગાઢ સંવેદના ને આદરની ભાવનાને પણ મજબૂત કરવામાં આવી। મુસ્લિમ બિરાદરોની આ નિસ્વાર્થ અને સમયસૂચક સેવાને પદયાત્રીઓએ ભાવપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। આ ઘટનાએ સ્થાનિક નાગરિકો તેમજ સમાજના વિવિધ વર્ગોમાં ભારે પ્રશંસા મેળવી છે। વર્તમાન સમયમાં જ્યારે અનેક જગ્યાએ કોમી તણાવના અહેવાલો આવતા હોય છે, ત્યારે તમિલનાડુની આ ઘટના સમગ્ર રાષ્ટ્ર માટે વિવિધતામાં એકતાનું સર્વશ્રેષ્ઠ પ્રતીક બનીને ઉભરી છે અને સાચા અર્થમાં માનવ ધર્મની પરિચય કરાવે છે।